ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ત્રીજા લેક્ચરની અંદર એકત્ર થયા. આ ત્રીજા લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિઓના વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું. પ્રવૃત્તિના વર્ગીકરણની અંદર ત્રણ વસ્તુ: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. પ્રથમ જોઈએ તો વેપારનો અર્થ. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વ્યાપાર. જો કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે નફાના હેતુથી કરવામાં આવતો કાર્ય, જેની અંદર તો કે નફાના હેતુથી જે પણ કંઈ વસ્તુ કે નાણાં કે સેવા ના બદલામાં આપલે કરવામાં આવે. હા, આપલે એટલે વ્યાપાર. વ્યાપારની લાક્ષણિકતાઓ જેમ કે આર્થિક પ્રવૃત્તિ. કોઈ પણ વ્યાપારી પ્રવૃત્તિઓની અંદર તો કે આર્થિક પ્રવૃત્તિ એ મહત્વનો ભાગ ભજવતી હોય. કારણ કે આર્થિક પ્રવૃત્તિ થાય, કાર્ય થાય તો જ વ્યાપારી પ્રવૃત્તિ થઈ શકે. બે પક્ષકારો. વ્યાપારની અંદર બે પક્ષકાર હોય, એક ખરીદનાર અને બીજું વેચનાર. જો કોઈ એક પક્ષકાર ન હોય તો કાર્ય થઈ શકતું નથી. વિનિમય. વ્યાપારની અંદર વિનિમય જરૂરી હોય, કારણ વસ્તુના બદલામાં નાણાં, વસ્તુના બદલામાં સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ અથવા તો સેવા. જો કોઈ એક વસ્તુ ન હોય, વિનિમય ન હોય, ફક્ત વસ્તુ આપવાની જ હોય, નાણાં ન લેવાના હોય તો કાર્ય થઈ શકે નહીં. માલિકની ફેરબદલી. વ્યાપારની અંદર માલિકની ફેરબદલી થતી જોવા મળે. આપણે જોતા હોઈએ તો, જેમ કે તમે દુકાનેથી કોઈ વસ્તુ ખરીદો છો તો સૌપ્રથમ દુકાનદાર એનો શું હોય છે? માલિક હોય છે. તમે વસ્તુના નાણાં ચૂકવી દીધા, વસ્તુ લઈ લીધી તો માલિક કોણ થઈ ગયું? તમે. આથી માલિક એટલી ફેરબદલી થતી જોવા મળે. હવે જે તે વસ્તુના બદલામાં વસ્તુ પ્રાપ્ત થાય. સાતત્ય. એક જગ્યાએથી બીજી જગ્યાએ તો કે વસ્તુનું સાતત્ય જળવાઈ શકે, જરૂરિયાતો પૂરી થઈ શકે. નાણાંમાં મૂલ્ય. જે પણ કંઈ વ્યાપારી પ્રવૃત્તિ છે એની અંદર વસ્તુનું મૂલ્ય નાણાંમાં નક્કી કરવામાં આવતું હોય. તમે જોતા હો, દુકાને કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો એનું મૂલ્ય શેમાં નક્કી થાય? નાણાંમાં. કાયદેસરની પ્રવૃત્તિ છે. વ્યાપારી પ્રવૃત્તિ કેવી છે? કાયદેસરની છે. સેવાની લેવડ દેવડ. વ્યાપારી પ્રવૃત્તિઓમાં પણ સેવાની લેવડ દેવડ થતી જોવા મળે. જેમ કે તમે બસની ટિકિટ લો છો, નાણાં ચૂકવો છો તો બદલામાં તમને સેવા મળે, જેમ કે બસમાં બેસવા મળે છે. નફાનો હેતુ. વ્યાપારી પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ નફાનો હોય. નફા વગર કાર્ય થતું હોતું નથી. આમ નફાના હેતુથી જ કાર્ય કરવામાં આવે, જેથી એ નફાનો હેતુ છે. પ્રકાર. વ્યાપારી પ્રવૃત્તિઓની અંદર અનેક પ્રકારો જોવા મળે, જેમાં આપણે અહીંયા બે પ્રકાર વિશે પહેલાં માહિતી મેળવીશું. જેમ કે વ્યાપારની અંદર આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપાર કોને કહેવાય? તો દેશની સરહદ બહાર જે પણ કંઈ વ્યાપાર કરવામાં આવે, આ વેપાર આંતરરાષ્ટ્રીય છે. પણ સરહદની અંદર જે વ્યાપાર થાય, આ વ્યાપારી પ્રવૃત્તિને આંતરિક વ્યાપાર તરીકે ઓળખાય. આપણે જોતા હોઈએ કે ભારતનો વ્યક્તિ ભારતમાં જ જે વ્યાપારી પ્રવૃત્તિ કરે એને કેવો વ્યાપાર કહીશું? આંતરિક વ્યાપાર. જે જથ્થાબંધ પણ હોઈ શકે, છૂટક પણ હોઈ શકે. જેમ કે કાશ્મીરનો કોઈ વ્યાપારી પોતાના સફરજન ગુજરાતના વ્યાપારીને વેચે છે તો આંતરિક વ્યાપાર છે. કેમ? તો કે રાષ્ટ્રની સીમાઓની અંદર થતો વ્યાપાર જોવા મળે છે. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. દેશની સરહદની બહાર
અન્ય દેશો સાથે થતા વ્યાપારને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. જેમ કે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ વસ્તુની શું કરવામાં આવે, નિકાસ મોકલવામાં આવે તો એને શું કહેવાય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. જેમ કે ભારતમાંથી સફરજન અમેરિકા, જાપાન કે કોઈ પણ પ્રદેશની અંદર મોકલીએ તો આને કેવો કે વ્યાપાર કહેશું, આંતરરાષ્ટ્રીય. આ સફરજનની આપણે શું કરી, નિકાસ. આથી અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. આંતરરાષ્ટ્રીય વ્યાપાર આયાત વ્યાપાર, નિકાસ વ્યાપાર અને પુનઃ નિકાસ વ્યાપાર હોઈ શકે. આયાત વ્યાપાર હોય, પુનઃ પણ નિકાસ પણ હોય. એક જગ્યાએથી લઈ અન્ય જગ્યાએ વેચવામાં આવે તો પુનઃ નિકાસ કરી કહેવાય. વાણિજ્યનો અર્થ, વાણિજ્ય એટલે વ્યાપાર, અને વ્યાપાર એ સહાયક સેવાઓ જેવી કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, વખાર, સંદેશા વ્યવહાર, આડકતિયાની સેવાઓ. આ વાણિજ્ય જેમાં તમામ સહાયક સેવાઓનો સમાવેશ થતો જોવા મળે. જેમ કે કોઈ પણ વ્યાપારી પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ તો એ વ્યાપારી પ્રવૃત્તિઓની અંદર બેન્કિંગ હોય, વીમો હોય, વસ્તુની લેવડ દેવડ માટે વાહન વ્યવહાર હોય, વખાર હોય, સંદેશા વ્યવહાર હોય, તમામ વસ્તુઓનો સમાવેશ થતો જોવા મળતો હોય. વાણિજ્યની લાક્ષણિકતાઓ, જેમ કે કોઈ પણ વાણિજ્યની અંદર વ્યાપારનો સમાવેશ થાય. જેમ કે અહીંયા આપણે દુકાનદાર વસ્તુ વેચ, જે પણ કંઈ સેવાઓ છે, જેમ કે બેન્કિંગ, તો બેન્કિંગ કોને આધારે, તો કે વ્યાપારના આધારે. આથી વ્યાપારનો સમાવેશ થયો. આર્થિક પ્રવૃત્તિ છે, વાણિજ્ય કેવી પ્રવૃત્તિ છે, આર્થિક, જે એકબીજા ઉપર આધારિત હોય. સહાયક સેવાઓ છે, એકબીજાને મદદરૂપ થતી સેવા. સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો કરે છે. જે તે સમયની અંદર, સ્થળની અંદર તો કે જરૂરિયાત મુજબ એની અંદર તો કે વધારો થતો હોય. સેવા સાતત્ય છે, સેવાઓનું સાતત્ય સતત જળવાતું જોવા મળે. જેમ આપણે વસ્તુ અહીંયાથી વેચી તો એના નાણાં અન્ય પાસેથી મેળવવા માટે, વસ્તુને મોકલવા માટે, સંદેશા મોકલવા માટે વગેરે. વ્યાજબી કિંમત, સસ્તામાં તમને આ તમામ વાણિજ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આથી એ સતત કાર્યરત જોવા મળે છે. વ્યાપાર અને વાણિજ્યનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આ તફાવત પરીક્ષામાં પૂછાય છે. વ્યાપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય હોય. જો નાણાંના બદલામાં શું હોય, વસ્તુ કે સેવાનો વિનિમય. જ્યારે વાણિજ્યમાં શું હોય, વ્યાપાર ઉપરાંત વ્યાપારનો સહાયક સેવામાં સમાવેશ થાય. વ્યાપાર તો છે જ, પણ સહાયક સેવાઓ પણ જોવા મળે છે. વ્યાપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે, વિશાળ હોય છે, મોટું હોય છે. વ્યાપારમાં પક્ષકારો નજીક અને પરિચિત હોય. જેમ કે તમે તમારા મહોલ્લાની અંદર, શેરીની અંદર બધાથી જાણકાર હોય, પરિચિત હોય. જ્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો એકબીજાથી કેવા હોય, દૂર હોય અને અપરિચિત હોય, પૂરી માહિતી હોતી નથી. વ્યાપારમાં સહાયક સેવાઓનો સમાવેશ થતો નથી, જ્યારે વાણિજ્યમાં સહાયક સેવાઓનો સમાવેશ થતો હોય. જો એકમાં સહાયક સેવા હોય, એકમાં સહાયક સેવા હોય નહીં. વ્યાપારમાં સામાન્ય રીતે પ્રત્યક્ષ રીતે વિનિમય રહેલો હોય છે. વ્યાપારમાં વિનિમય જોવા મળે, જ્યારે વાણિજ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, બંને રીતે વિનિમય થતો જોવા મળે છે. એકમાં પ્રત્યક્ષ થાય છે અને એકમાં બંને રીતે તો કે વિનિમય થતો જોવા મળે. વ્યાપાર માટે વિનિમય થવો જરૂરી છે, જ્યારે વાણિજ્ય માટે વ્યાપાર કરવો જરૂરી હોય છે. વ્યાપાર જ ન થાય તો વાણિજ્યની પ્રવૃત્તિ જળવાતી હોતી નથી. આથી વાણિજ્ય માટે તો કે વ્યાપાર અતિ આવશ્યક જોવા મળતો હોય. ત્યાર પછી હવે જોઈએ આગળ છેલ્લો પોઈન્ટ, ઉદ્યોગોનો અર્થ. કાચા માલ પર યોગ્ય પ્રક્રિયા દ્વારા માનવીની જરૂરિયાતો સંતોષી તેવી ચીજ વસ્તુઓ તૈયાર કરવી એટલે ઉદ્યોગ. કુદરતી સંપત્તિમાં ફેરફાર કરીને તેમાં સંતૃષ્ટિ ગુણ ઉમેરવાની પ્રવૃત્તિને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે. ઉદ્યોગ કોને કહેવાય, તો કે માનવીની જરૂરિયાત સંતોષવા માટે
કાચા માલ ઉપર પ્રક્રિયા કરવાની અને જરૂરી ઉપયોગી એવી વસ્તુ તૈયાર કરવી. ફેરફાર કરી ઉપયોગી વસ્તુ તૈયાર કરવી તો એ ઉદ્યોગ. જેમ કે કુદરતી સંપત્તિમાં ફેરફાર કરી અને તૃષ્ટિગુણનું શું કરવું? ઉમેરો કરવો. જેમ કે આપણી જરૂરિયાત કપડાની, તો કપાસ છે કુદરતી છે, એમાં ફેરફાર કર્યો, કપાસમાંથી તાર બનાવ્યા, દોરા બનાવ્યા, કાપડ તૈયાર કર્યું. આપણા દૃષ્ટિગુણનો શું કર્યો? ઉમેરો કર્યો. અને આ પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ. ઉદ્યોગના લક્ષણો જેમ કે ઉત્પાદન. ઉદ્યોગની અંદર મુખ્ય લક્ષણ ઉત્પાદન, કારણ કે ઉદ્યોગમાં વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે. આર્થિક પ્રવૃત્તિ છે, જે તે સ્થળ ઉપર કાર્ય કરવામાં આવતું હોય. સ્વરૂપમાં ફેરફાર થાય છે, જેમ કે રૂમાંથી દોરા, દોરામાંથી કાપડ તૈયાર કરે, એટલે કે સ્વરૂપમાં ફેરફાર થયો. વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, દરેક અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન થાય. જે જરૂરિયાતો છે, જે દૃષ્ટિગુણ છે, એનું ઉત્પાદન કરવામાં આવે. દૃષ્ટિગુણનો ઉમેરો કરવામાં, જેમ કે આપણી જરૂરિયાત શું? કાપડ, તો ઉમેરો કર્યો કે ભાઈ કાપડ, તો કાપડનું ઉત્પાદન કર્યું. માનવ શ્રમ જરૂરી હોય, કારણ કે માનવ શ્રમ ન હોય તો કાર્ય થઈ શકે નહીં. આથી માનવ શ્રમ જરૂરી છે. કુદરતી સંપત્તિ છે. કુદરતી સંપત્તિ જેમ કે કપાસ, યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય. જો ટેકનોલોજી હોય, યંત્રો ન હોય તો જ કાર્ય થાય. યંત્રો કે ટેકનોલોજી ન હોય તો કાર્ય થઈ શકે નહીં. આથી સાધનોની પણ જરૂરિયાત હોય. ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે, જેમ કે પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. આમ કેટલા ઉદ્યોગના પ્રકાર પડે છે? 3. જેમાં પહેલું છે પ્રાથમિક ઉદ્યોગ, જેને મૂળભૂત ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે, જે કુદરત પર આધાર રાખીને ઉત્પાદનની પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે ખેતી અને પશુપાલન. કુદરત ઉપર આધાર રાખવો પડે. વરસાદ થાય તો ખેતી થાય, વરસાદ થાય, ઘાસચારો ઉત્પાદન થાય તો પશુપાલન થાય. આ છે આ પ્રાથમિક ઉદ્યોગ, જેને મૂળભૂત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે. ગૌણ ઉદ્યોગ, જે કુદરતી સંપત્તિ ગ્રાહકો સુધી પહોંચે તે દરમિયાન પ્રક્રિયાઓ કરે છે. તેમાં યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ વગેરે. જો કુદરતી સંપત્તિ ઉપર તો કે પ્રક્રિયા કરવામાં આવે, યંત્રોનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે અને એના મારફતે જે તે વસ્તુનું શું કરવામાં આવે? ઉત્પાદન. તો આને ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આનુષંગિક ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગ જે મૂળભૂત અને ગુણ ઉદ્યોગની પેદાશોનું વધુ વપરાશ યોગ્ય બનાવવાની પ્રક્રિયા કરે છે. તેને ક્ષેત્ર વિશાળ છે, તે ગ્રાહકોની વધુ નજીક હોય છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, બેકરી, વ્યાપારને સહાયક સેવાઓ વગેરે. અનેક બાબતોનો સમાવેશ થઈ જાય. જેમ કે જો જે મૂળભૂત અને ગૌણ ઉદ્યોગની પેદાશોનું વપરાશ યોગ્ય બનાવો. વપરાશ યોગ્ય એટલે તો કે મૂળભૂત ઉદ્યોગ શું? દાખલા તરીકે ખેતી, તો ખેતીની વસ્તુ તો કે ઘઉં. ગૌણ ઉદ્યોગ શું? યંત્રો, ટેકનોલોજી. એને બંનેને સાથે કરી અને એમ કહી શકાય કે ગ્રાહકની વધુ નજીક, ગ્રાહકની જરૂરિયાત સંતોષવામાં આવે. તો આ ગ્રાહકની જે જરૂરિયાત સંતોષવામાં આવે તે ક્યાં બને? તો કે ડેરીની અંદર, બેકરીની અંદર. ડેરીની અંદર જેમ કે એમ કહી શકાય કે ઘઉંમાંથી, લોટમાંથી અનેક પ્રકારની વસ્તુ બનાવવામાં આવે. બેકરીની અંદર બનાવવામાં આવે. પશુપાલન હોય તો પશુપાલનમાંથી, ડેરીમાં જોવા જઈએ તો દૂધમાંથી પનીર, આ તે ઘણી બધી વસ્તુ બનતી હોય. તો ડેરી છે, બેકરી છે વગેરે વ્યાપારને સહાયક સેવાઓ છે. આ આનુષંગિક ઉદ્યોગ છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉદ્યોગોનું વર્ગીકરણ પણ પૂછાય છે. આથી આ પાઠ તમારો પ્રથમ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય. વિદ્યાર્થીઓ, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.